તો મિત્રો ગામડામાં છોકરા જમાડતા હોય ને તો એને આમંત્રણ આપવાનું ઇન્વિટેશન કેવું હોય ને આજ તમને વિડીયોમાં બતાવું તો કન્ટિન્યુ કરજો. તમને એક ઝલક બતાવું કઈ રીતે આમંત્રણ આપવાનું. છોકરાઓ ગરબી શોકમાં જમવા નીકળજો. હાલો ગરબી શોકમાં છોકરાઓ જમવા આવજો. હાલો છોકરાઓ ગરબી શોકમાં જમવા નીકળજો. આ રીતે કઈક હોય એટલે આપણે આગળ જવાનું છે. હાલો છોકરાઓ ગરબી શોકમાં જમવા નીકળજો. આને તો મોકલ. હાલો છોકરાઓ ગરબી શોકમાં જમવા નીકળજો. તો હવે છોકરા આગળ છે, બધા આગળ તૈયાર થઈ જાય ફૂલ મૂળમાં. છોકરાઓ ગરબી શોકમાં જમવા નીકળજો. હાલો છોકરાઓ આવી જાઓ, નીકળ્યા ગરબી શોકમાં. નાના હતા ને તો ગુંદી ગાંઠિયાનું નામ સાંભળીને રાજી થઈ જતા. અત્યારના છોકરા ભજીયા ને પકોડા ને એવું ખવડાવવાનું માન જમવા આવે છે. તો આપણે હજી એક આગળનો એરિયો લઈ લઈએ. આપણે અહીંથી ઉપરના એરિયામાં જઈએ છીએ. આ છોકરાઓ ગરબી શોકમાં જમવા નીકળજો. જો અહીંયા ટેણિયા રમે છે. છોકરાઓ ગરબી શોકમાં જમવા નીકળજો. અહીંથી મેળવી લેવાનું. વિસ્તારમાં અમારા કહી દીધું છે, બીજા વિસ્તારમાં ખાડામાં ઉતરવાનું છે. ખાડો એટલે જ્યાં મારા મકાન છે અહીંયા. અને આજ તો ગરવું ભલે બેસી જાય પણ અમારે હજી જૂની સિસ્ટમ જ હાલે છે. તો ખાડામાં ઉતરી જાય. જો આ અમારો ખાડાવાળો વિભાગ છે. તો અહીંથી રકાભાઈ નીચે ઉતારે. બકરાય પણ આવો હે એરિયો ને આમાં પાછા બકરા વિચાર આવે ફૂલ તળ, એમાંય કાંઈ ઘટે નહીં. તો આપણે એક અવાજ મારી દઈ થોડાક આગળ જઈને. હા છોકરાઓ ગરબી શોકમાં જમવા નીકળજો. ઓલા મોકલજો ગરબી શોકમાં. આહા અહીંયા તો ખાડો છે. ગામ ઓછું ને ખાડો વધારે. તો આગળ વયા જાવ થોડાક. તો આપણે આખા ગામમાં રાઈડ નાખીએ એવા. હવે છોકરા આવે ને જમાડવાની વાર છે. તો લાઈક કરીને ફોલો કરી લો યાર, અવાજ વિડીયો જોવા માટે.